આપણે એમ માનીએ કે ભગવાન કે ઠીક છે. એટલા માટે સોનાનો થાળ ધરે અને સોનાના થાળ ધરી ધરી અને મોટા મોટા થાળો બોલી બોલી અને ભગવાનને રીઝવવાની કોશિશ કરે. એમાંથી એક ટુકડો ઊંચો, એમાંથી ઓછો થાય ખરો? મોટા મોટા સંપત્તિવાનો એ થાળ ધરાવ્યા, એમાંથી એક પણ ટુકડો ભગવાનને આરોગ્યો નથી. અને મહારાષ્ટ્રમાં એક મહિલા, એનું નામ કર્માબાઈ. હા, આપણે ત્યાં ગવાય ને, કર્માબાઈનો તે વાલે ખીચડો ખાધો. બપોરના સમયે ખીચડી બનાવે અને થાળીમાં ધરાવી દે ઝૂંપડીમાં કે લે ગોપાલ, ભૂખ લાગી હોય તો ખાઈ લેજે. અને ઠાકર આપણો ભગવાન બપોરે 12 વાગે ખીચડી ખાવા ઝૂંપડીમાં હાજર થતા હતા. અને ઇતિહાસકારોને નો સ્પષ્ટ મત છે કે કાળે કરીને કર્માબાઈ ગુજરી ગયા. તો રોજ બપોરે 12 વાગે એક નાના છોકરાના રડવાનો અવાજ ઝૂંપડીમાંથી આવતો હતો. શું કામ? બોલે એ ભાવ હતો કર્માબાઈ પાસે. આપણે મોટા થાળ ધરી ધરીને ભગવાનને બોલાવ્યા, ભગવાન આવ્યા છે.